તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ ગુજરાતી સ્ટાઇલમાં બનતું જય ભોલે કેટરર્સનું પ્રખ્યાત રસાવાળા વાલનું શાક। તો આપણે વઘાર માટે પહેલા તેલમાં જીરું, તલ, તમાલપત્ર, સૂકા મરચાં અને થોડા લવિંગ નાખીને થોડી હિંગ નાખીને તેનો વઘાર કરી લઈશું। પછી મીડિયમ ફ્લેમ ઉપર તે વઘારમાં ચણાનો લોટ નાખીને આપણે તે ચણાના લોટને સારો શેકી લઈશું। આ ચણાના લોટનું માપ 1 કિલો વાલમાં 200 ગ્રામ હોય છે। પછી આ ચણાનો લોટ શેકાઈ જાય એટલે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું। પછી આપણે તેમાં થોડો મીઠો લીમડો નાખીશું। પછી આપણે તેમાં ટામેટાની ગ્રેવી એડ કરીને તેને શેકી લઈશું। આ ગ્રેવીને તમારે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે શેકવાની છે। ગ્રેવીમાંથી આ રીતે તેલ બહાર આવી જાય એટલે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી આ વાલના શાકને ગુજરાતી સ્ટાઇલ બનાવવા માટે આપણે તેમાં થોડો ગોળ નાખીશું। પછી આપણે તેમાં મરચું, હળદર અને કાશ્મીરી મરચું નાખીને તેને મિક્સ કરી લઈશું। પછી આપણે આ શાકને ખાટું મીઠું બનાવવા માટે તેમાં થોડો આંબલીનો રસ નાખીશું। પછી આપણે આ વાલના શાકના ગ્રેવીમાં થોડું જરૂર મુજબ પાણી નાખીશું। પછી આ શાકમાં આપણે અમારા સ્પેશિયલ મસાલા જેવા કે ધાણા જીરું, કસ્તુરી મેથી, ટોપરાની છીણ, કિચન કિંગ મસાલો, રામદેવનો ગરમ મસાલો, થોડો બાદિયાનો પાવડર નાખીને તેને મિક્સ કરી લઈશું। તો મિત્રો આ ગ્રેવી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે।
પછી આપણે તેમાં બાફેલા વાલને એડ કરી દઈશું. વાલને આ ગ્રેવીમાં નાખ્યા પછી તેને આ રીતે મસ્ત મિક્સ કરી લઈશું. પછી આપણે આ વાલના શાકમાં થોડા ટામેટા નાખીશું. પછી આપણે આ ગુજરાતી સ્ટાઇલ વાલના શાકને રેડ ગ્રેવી બનાવવા માટે થોડું કાશ્મીરી મરચું નાખીને તેની ઉપર ગરમ તેલનો વઘાર કરીશું. તો મિત્રો, આ ગુજરાતી સ્ટાઇલ રસાવાળા વાલના શાકની રેસીપી તૈયાર છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ રેસીપીને શેર કરો તમારા ફૂડી મિત્રોને.